તો ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિવિધ સમિતિઓ બનાવી લેવાઈ છે, ત્યારે મોટી સંખ્યામાં આવનાર ભાવિકો માટે કેવી છે મુખ્ય વ્યવસ્થા, જોઈએ આ અહેવાલમાં। પર્વમાં 50 લાખ ભાવિકો પધારશે, ત્યારે 2 લાખ જેટલા વાહનોની અવરજવર રહેશે, જેથી હજારો ગાડીઓ એકસાથે પાર્કિંગ કરી શકાય તે માટે પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે। આ ઉપરાંત ભોજનની વ્યવસ્થા પર નજર કરીએ તો દર 2 કલાકે ભક્તોને મહાપ્રસાદ આપવામાં આવશે। આ ઉપરાંત પાર્કિંગ સ્થળે પણ ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવશે। માં ખોડલના ધામમાં 21મી તારીખના રોજ મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેમાં સવારે 5:30 થી 6:30 વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે, જે બાદ 6:40 કળશ અનાવરણ, 7 વાગે ધ્વજારોહણ અને 7:15 વાગે મહાઆરતી યોજાશે। ત્યારબાદ 8 વાગે ધર્મસભા યોજાયા બાદ જ્ઞાતિ સુધારણા પ્રતિજ્ઞા સાથે જ રાષ્ટ્રગીત એક સાથે ગાવાનો રેકોર્ડ બનાવવામાં આવશે, જેમાં એક સાથે 3 લાખ લોકો ભાગ લેશે અને સવારે 11 વાગે મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે। મયુર સોની, GSTV, રાજકોટ।